નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। શિક્ષણ વિભાગના નિયમોમાં મોટો ફેરફાર। શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓના આચાર્યો માટે નવો નિયમ લાગુ કર્યો છે। વર્ષના મધ્યમાં નિવૃત્તિની તારીખ આવે તો પણ આચાર્યોને શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ બજાવવાની મંજૂરી આપવામાં આવશે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ નહીં પડે અને શાળાના વહીવટમાં સરળતા રહેશે। અગાઉ આ સુવિધા માત્ર શિક્ષકોને જ મળતી હતી, જે હવે આચાર્યોને પણ લાગુ પડશે। શિક્ષણ વિભાગે આ અંગે ઔદ્યોગિક પરિપત્ર જારી કર્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 15 મેથી 5 દેશના પ્રવાસે પર પીએમ મોદી। વિદેશ મંત્રાલયે જાહેર કરી છે કે પીએમ મોદી 15 મેથી 5 દેશોના 6 દિવસના સત્તાવાર રીતે પ્રવાસ જશે। વધુમાં જણાવ્યું કે તેઓ 15 મેના રોજ યુએઈ, 15 થી 17 મે સુધી નેધરલેન્ડ, 17 અને 18 મે સ્વીડન, 19 મે નોર્વે અને 20 મેના રોજ ઇટલી જશે। રિપોર્ટ અનુસાર આ પ્રવાસ દરમિયાન એનર્જી અને સિક્યુરિટી સહિત ઘણા મોવ પર હસ્તાક્ષર કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી બનતા જ વિજયે 717 દારૂની દુકાનો બંધ કરાવી। તમિલનાડુના મુખ્યમંત્રી બનતા જ વિજયે મોટો નિર્ણય લેતા ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે। આ સાથે 200 યુનિટ મફત વીજળી અને મહિલા સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સની જાહેરાત કરી છે। અગાઉની સરકારના 10 લાખ કરોડના દેવા સામે તેઓ શ્વેતપત્ર બહાર પાડશે। રાજ્યમાં નશાના દૂષણને ડામવા અને કાયદો વ્યવસ્થા સુધારવા માટે આક્રમક વલણ અપનાવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો BSNLનો કમાલ આવ્યો ધમાકેદાર પ્લાન। સરકારી ટેલિકોમ કંપની BSNLે ગ્રાહકો માટે શાનદાર પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે। માત્ર 225માં કંપની 30 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2.5 GB હાઈ સ્પીડ ડેટા ઓફર કરી રહી છે। આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMSની સુવિધા પણ ઉપલબ્ધ છે। ખાનગી કંપનીઓની સરખામણીએ BSNL ઓછી કિંમતે વધુ ડેટા આપી રહી છે। ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટશે, પરંતુ બજેટમાં આ પ્લાન શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આખા દેશમાં એલર્ટ। હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યો માટે એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ વિક્ષેપને કારણે જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ, લદ્દાખ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ, હરિયાણા અને દિલ્હીમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે। સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે। જોકે રાજસ્થાન, ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો LPG સબસિડી અંગે સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે LPG ગ્રાહકોને સબસિડી માટેની તેમની પાત્રતા અંગે SMS સૂચનાઓ મોકલવાનું શરૂ કર્યું છે। ગેસ સબસિડીની પાત્રતા હવે ટેક્સ રેકોર્ડ દ્વારા ચકાસવામાં આવી રહી છે। ₹10 લાખથી વધુની વાર્ષિક કરપાત્ર આવક ધરાવતા વ્યક્તિઓએ 7 દિવસની અંદર તેમની સંપૂર્ણ વિગતો સબમિટ કરવાની રહેશે। આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમની સામે શક્ય તેટલી કડક કાર્યવાહી થઈ શકે છે।